બ્રાહ્મણ વગેરે 4 વર્ણોના ક્રમ પ્રમાણે 2%, 3%, 4% અને 5% દરસે કડે દર માસે વ્યાજ તરીકે લેવાય. બ્રાહ્મણને ગાળ દેવાથી ક્ષત્રિયને 100 પણનો દંડ કરવો, વૈશ્યને 150 અથવા તો 200 પણનો દંડ કરવો અને શૂદ્રને ફટકા મારવાની શિક્ષા કરવી. બ્રાહ્મણ ક્ષત્રિયને ગાળ દે તો તેના 50 પણ દંડ કરવા, વૈશ્યને ગાળ દે તો 25 પણ દંડ કરવા અને શૂદ્રને ગાળ દે તો 12 પણ દંડ કરવા. મિત્રો, એક તો શૂદ્ર વર્ણના લોકો બિચારા ગરીબ હોય, કચડાયેલા હોય, દબાયેલા હોય, એક તો એની ગુલામી કરવાની, એની પાસે શું પૈસા હોય, છતાં એની પાસેથી સૌથી વધારે વ્યાજ લેવાનું. એટલું બધું શૂદ્રોનું મનુ મહારાજે ધ્યાન રાખ્યું છે. પછી બ્રાહ્મણને કોણ કોને કેવી રીતે ગાળ દેતો તો વિચાર કરજો, તો શૂદ્રને સૌથી વધારે, જો શૂદ્ર કોઈને ગાળ દે તો એને સૌથી વધારે સજા કરવાની. અને બ્રાહ્મણ બીજા બધા વર્ણનો ગાળ દે તો શૂદ્રને ગાળ દે પણ સૌથી ઓછો દંડ કરવાનો. એટલે મનુ મહારાજે શૂદ્રો માટે તો એટલો બધો પ્રેમ છે કે તમે જો ને તો એને કોઈ જગ્યાએ શૂદ્રને છોડ્યા નથી. શૂદ્ર કોણ? તો કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયા નથી અને હિન્દુ છે, એ બાકીના તમામ એ શૂદ્ર વર્ણમાં આવે. સીધી વાત છે. નેક્સ્ટ.